મેંદરડાની આલ્ફા વિદ્યા સંકુલમાં શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત દ્વારા બેઠક યોજાતા શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજની એકતા, અસ્મિતા અને ઉત્કર્ષ માટે કૃતનિશ્ચયી અને કટિબદ્ધ શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો પર યુવાનો સાથે અર્થપૂર્ણ સંવાદ સાધવા માટે બેઠક યોજાઈ હતી। શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજને પક્ષાપક્ષી ભૂલી ગામડે ગામડે, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય લેવલે એક થવા શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ સુપ્રીમો લક્ષ્મણસિંહ યાદવે આહવાન કર્યું હતું। દીકરા દીકરીઓને શિક્ષણ પર ભાર આપવો તેવો જયસિંહભાઈ ભગતે હુંકાર કર્યો હતો। આ કાર્યક્રમમાં મહાનુભાવોને મોમેન્ટ આપી તેમજ નિવૃત્ત આર્મી મેનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજના મહાનુભાવો અને યુવાનો દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર અને ગુજરાતના શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાતની આજરોજ આલ્ફા વિદ્યાલય મેંદરડા ખાતે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિત્વ સાથેની મિટિંગ મળે। આ ક્ષત્રિય રાજપૂત મહાપરિષદમાં સમગ્ર રાજપૂતના જે 8 વિવિધ ફાટાઓ છે તે જોડાયેલ છે। કારડિયા રાજપૂત સમાજ, નારોદા રાજપૂત સમાજ, ગુર્જર રાજપૂત સમાજ, જેકારા રાજપૂત સમાજ, વાવ થરાદ ધાનેરા રાજપૂત સમાજ, ખારાપટ વઢિયા રાજપૂત સમાજ અને બાવનોટલા રાજપૂત સમાજ। આ રીતના સમગ્ર તૈયા રાજપૂત સમાજને એક મળીને એક બંધારણી એક સંસ્થા બનાવવામાં આવી છે, જેનું નામ છે શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત। સમગ્ર રાજપૂત સમાજ આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પ્રગતિ કરે અને આ સમગ્ર ભારતના વિકાસ માટે રાજપૂત સમાજ પોતાનું યોગદાન આપે એના માટેની આજે મિટિંગ મળી હતી। સમગ્ર ગુજરાતમાંથી 8 રાજપૂત સમાજના ફિરકાઓ જે અલગ અલગ છે તેઓ અહીંયા મોટી સંખ્યામાં મેંદરડા મુકામે ઉપસ્થિત થયા છે। આ સમગ્ર આખો દિવસ આ સમગ્ર રાજપૂત સમાજની કઈ રીતના વિકાસ સમગ્ર તૈયાર કરી શકે એના મેટરનું આત્મચિંતન કરવામાં આવ્યું। અહીંયા આજરોજ રાજપૂત સમાજ શિક્ષણની રીતના આગળ વધે એના માટે અમદાવાદ, ગાંધીનગર મુકામે એક મોટું સંકુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને રાજપૂત સમાજની અંદર જે અમુક કુરિવાજો હતા તેને તિલાંજલિ આપવા માટેનું આજે ચિંતન કરવામાં આવ્યું।